અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત મકાનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેર વિસ્તારમાં જર્જરિત મકાનોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના મુલ્લાવાડ, હનુમાન ફળિયા સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા જર્જરિત મકાનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સર્વેની કામગીરી પૂરી થયા બાદ જર્જરિત મિલકત ધારકોને તેને ઉતારી લેવામાં નોટિસ પાઠવવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। હાલ MS-29 ની સફાઈની કામગીરી પોકલેન દ્વારા કરવામાં આવે છે। તેમજ જે નગરની અંદર ચોમાસામાં ખુલ્લી ગટરોની જે છે તેમની અત્યારે મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે અને 31 મે પહેલા આ પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે। સાહેબ, અંકલેશ્વર વિસ્તારમાંથી જર્જરિત મકાનો છે, એમને કોઈ નોટિસ આપવામાં આવી છે તો કેટલા મકાનો? અત્યારે સર્વે કરવામાં આવેલો હતો, તેમાં 20 જેટલી બહુ જર્જરિત મિલકત આઈડેન્ટિફાઈ કરી છે ને તેમને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ છે અને એક મિલકત ઉતારી લેવામાં આવેલી છે। એટલે ચોમાસા પહેલા બધી જ મિલકતો ઉતારી લેવાય એવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે।